صلوات صل على محمد وآل محمد وأجل لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ومن يأته مؤمنا قد عمل الصالحات فأولئك لهم الدرجات العلى. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وأجل ખુદાવંદ આલમની આપેલી તૌફીકથી આપણે બધા આ વર્ષના માહે મુહર્રમની અઝાદારી કરી શક્યા. માહે મુહર્રમ પૂરો થાય છે અને હવે માહે સફરની શરૂઆત. ખુદા ઇન્શાઅલ્લાહ આપણી અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અને માહે સફરમાં પણ અહલે બૈતનો ગમ મનાવવાની બહેતર તરીકાથી અઝાદારીની નેક તૌફીક અતા ફરમાવે. શુહદાએ કરબલાનું 20મું એટલે કે આશુરને 20 દિવસ પસાર થઈ ગયા. આવતીકાલે માહે સફરની પહેલી તારીખ. ઇસ્લામી દરેક પહેલી તારીખના રિવાયતો મુજબ 2 રકાત નમાઝ છે. જો ઇન્સાનને તૌફીક મળે આ નમાઝ પડે તો આખા મહિનાની સલામતી એક જાતનું ઇન્સ્યોરન્સ ખુદા પાસેથી મેળવી શકે છે. 2 રકાત નમાઝ દર મહિનાની પહેલી તારીખના જ્યારે તકરીર કરવાનો, મજલિસ પડવાનો, ખુતબો આપવાનો મોકો મળે ત્યારે આ નમાઝ ઉપર ચોક્કસ ધ્યાન દોરાવું છું. 2 રકાત નમાઝ દર ઇસ્લામી મહિનાની પહેલી તારીખના નિયત આ મુજબ 2 રકાત નમાઝ પઢું છું. મહિનાની પહેલી તારીખની સુન્નત કુરબતન ઇલલ્લાહ. પહેલી રકાતમાં અલ્હમ્દુ બાદ 30 વખત કુલ હુવલ્લાહ. બીજી રકાતમાં અલ્હમ્દુ બાદ 30 વખત ઇન્ના અંઝલના. આ 2 રકાત નમાઝ પડ્યા પછી રાહે ખુદામાં સદકો આપવામાં આવે અને આ નમાઝ થકી ઇન્શાઅલ્લાહ આખા મહિનાની આપણને સલામતી, હિફાઝત, સિક્યુરિટી નસીબ થાય છે. ખુદા ઇન્શાઅલ્લાહ મને અને દરેક સાંભળવા વાળાઓને આ નમાઝ પડવાની તૌફીક અતા ફરમાવે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. કુરાન મજીદની સૂરે તાહાની 75મા નંબરની આયતની મેં તિલાવત કરી, જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે કે જે કોઈ પણ ખુદાની બારગાહમાં આવે, કઈ હાલતમાં? દિલમાં ઈમાન હોય અને અમલે સાલેહ અંજામ આપ્યા હોય. આ હાલતમાં જો ખુદાની બારગાહમાં આવે તો ખુદા એના માટે ઊંચા દરજાઓ જન્નતની અંદર તૈયાર રાખે છે. ખુદાની બારગાહમાં જવાનું છે, બધાને જવાનું છે. કોઈ ચાહે કે ન ચાહે આપણે બધા આગળ વધી રહ્યા છીએ અને એક દિવસ ખુદાની બારગાહમાં જાશું. કામયાબી એના માટે છે કે જે ઈમાનની સાથે જાય અને અમલે સાલેહને અંજામ આપીને જાય. આ 2 ચીજોના બારામાં આજે મુખ્તસર વાતોને બયાન કરવી છે. ઈમાનના બારામાં વધારે બયાન નથી કરવું. માશાઅલ્લાહ આપણા દિલોને ખુદાએ ઈમાનનું ઝર્ફ બનાવ્યા છે.
આપણા દિલોમાં ઈમાન છે એટલે તો આપણે અહીંયા છીએ, એટલે તો આપણી ઇમામ બારગાહમાં બેઠા છીએ, એટલે તો આપણે ફરશે અઝા પર બેઠા છીએ. આ ઈમાન છે કે જે આપણને અહીંયા સુધી લઈ આવ્યું છે. ઈમાન તો છે, આ ઈમાનને બચાવીને રાખવાનું છે આખરી દમ સુધી. પહેલા તો ઈમાનની હાલતમાં ખુદાની બારગાહમાં જવાનું છે, અને બીજું છે અમલે સાલેહ, નેક આમાલની સાથે ખુદાની બારગાહમાં હાજર થવાનું છે. અમલ, આમાલ, સારા કામો, નેક કામો. હું હદીસ પડું છું, અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે અશરફુ ઇન્દલ્લાહ સુબ્હાનહુ બિહુસ્નિલ અઅમાલ લા બિહુસ્નિલ અક્વાલ. ખુદાની નજરમાં જો શરાફતમંદ બનવું હોય, ઇજ્જતદાર બનવું હોય તો સારા અમલ થકી બની શકાય. ખાલી સારી વાતો કામ નહીં આવે. સારા શબ્દો બોલવા, મીઠી વાતો કરવી, આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ના, અમલના મેદાનમાં કેટલા આગળ વધ્યા એ જોવામાં આવશે. અમલે સાલેહ, જો આપણા જેટલા આમાલ છે, જેટલા કામ છે એ બધા સાલેહ છે કે નહીં. કુરાન મજીદમાં જ્યાં જ્યાં અમલની વાત આવી ને ઈમાન બાદ, ત્યાં અમલે સાલેહનો zikr છે. સૂરે વલ અસ્ર કે ની અંદર ઇરશાદ થાય છે વલ અસ્ર. આપણે આખું સૂરો પઢીએ ને, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર ઇલ્લા અલ્લઝીના આમનુ વઅમિલુસ સાલિહાત વતવાસૌ બિલ હક વતવાસૌ બિસ સબ્ર. અમલની સાથે સાલિહાત. અમલ ખાલી અમલ ખુદા નથી ચાહતો, અમલ સાલેહ આપણાથી ચાહે છે. અનેક આયતોમાં લગભગ 90 જેટલી જગ્યામાં કુરાની મજીદમાં અમલની સાથે સાલિહાત, અમલે સાલેહનો zikr થયો છે. અમલે સાલેહ એટલે શું? મારા બધા કામો સાલેહ છે? ના, આપણા બધા કામો સાલેહ નથી હોતા. ખુદા જે અમલને કબૂલ કરે છે ને, જે અમલ આપણાથી ચાહે ને, એ સાલેહ હોવા જોઈએ. અમલે સાલેહ એને કહેવાય, આપણા ઉલમા ફરમાવે છે કે જેમાં 3 ખાસિયતો હોય. આ 3 બાબતોને આપણા ઉલમાએ બયાન કરી. રિવાયતોની રોશનીમાં આપણે બધા જોઈએ મારા અમલ સાલેહ છે કે નહીં. અમલે સાલેહ જો અંજામ આપવા છે તો આપણે કંઈ કામ કરીએ, કોઈ એક્શન અંજામ આપીએ, કોઈ કાર્ય કરીએ, જે અમલને આપણે અમલે સાલેહ બનાવવું હોય ને, એની પહેલી ખાસિયત એ છે કે એ અમલ ખુદ પોતે સારો હોય, એ કામ સારું હોય, તો એ અમલે સાલેહ બનવાની લાયકાત રાખે છે. બધા કામ થોડી સારા હોય. ઘણા લોકો કામ કરતા હોય, મારે કામ કરવું છે, એ કામ પોતે સારું હોવું જોઈએ. આપણી અક્લ આપણને કહે કે નહીં, આ કામ સારું છે. ઇન્સાન પોતાના ફિતરત તરફ, પોતાના અંતઃકરણ તરફ રજૂ કરે જોઈએ, હું આ કામ અંજામ આપું છું, એ સારું છે કે ખરાબ. ખરાબ કામ ક્યારે અમલે સાલેહ ના બની શકે. કામ સૌથી પહેલા તો સારું હોવું જોઈએ. ઘણા લોકો હોય કે મારે ફલાણાની ઇજ્જત અને આબરૂને ઉછાળવી છે, કુરબતન ઇલલ્લાહ. થાય એમ? મારે એક જૂઠ બોલવું છે, કુરબતન ઇલલ્લાહ. એમ થોડી થાય. આ જૂઠ બોલવું એ જ ખરાબ કામ છે. કામ પહેલા સારું હોવું જોઈએ. કામ સારું હોય તો એ અમલે સાલેહ બનવાની લાયકાત રાખે છે. કોઈ માણસ કે હું ચોરી કરું, કુરબતન ઇલલ્લાહ. ચોરી કરવી ખરાબ કામ છે, જૂઠ બોલવું એ ખરાબ કામ છે, તોહમત લગાડવી ખરાબ કામ છે, ગીબત કરવી ખરાબ કામ છે, કોઈ બેગુનાહને કત્લ કરવું ખરાબ કામ છે. એ ખરાબ કામો ક્યારે સારા કામમાં અમલે સાલેહ બનવાની લાયકાત નથી રાખતા. હદીસમાં મળે છે, કરબલાના મેદાનમાં ઉમરે સાદના લશ્કરમાં જે લોકો હતા ને, કુલ્લુન યતકર્રબૂના ઇલલ્લાહ બિકત્લિલ હુસૈન. કરબલાના મેદાનમાં ઉમરે સાદના લશ્કરમાં એવા હતા. શા માટે? કુરબતન ઇલલ્લાહ. ઇમામ હુસૈનને કત્લ કરવા આવ્યા છે. શા માટે? ખુદાની ખુશી માટે. જન્નત અમને મળવાની છે. સરદારે જવાનાને જન્નતને કત્લ કરી
જન્નતમાં જવું છે. આ કામ એનું સારું નથી કે જેથી અમલે સાલેહ બની શકે. કામ પેલા સારું હોવું જોઈએ. જે કામ આપણે કરવા માંગીએ છીએ કામ સારું હોવું જોઈએ, તો પછી એ કામ અમલે સાલેહ બને. પહેલી ખાસિયત, જે કામ હું કરું છું એ સારું હોવું જોઈએ, બહેતર હોવું જોઈએ, મતલૂબ હોવું જોઈએ. અને કોણ આપણને કહેશે? આપણી અક્લ આપણને કહેશે, આપણી ફિતરત આપણને કહેશે કે આ કામ જે કરું છું એ સારું છે. સારું કામ જ અમલે સાલેહ બની શકે. આ પહેલી વાત. બીજું, અમલે સાલેહ માટે એ સારું કામ જે આપણે કરીએ એ ખુદાની ખુશી માટે હોવું જોઈએ, અલ્લાહની રઝાયતની નિયતની સાથે હોવું જોઈએ, તો એ કામ અમલે સાલેહ છે. નહીતર બધા સારા કામ ખુદાની ખુશી માટે ના હોય તો પછી અમલ તો છે, સારો અમલ પણ છે, પણ અમલે સાલેહ બનવાની લાયકાત નથી રાખતું. કોઈ માણસ એક કામ અંજામ આપે રિયાકારી માટે, કામ સારું છે, કામ બરાબર છે, પણ એની નિયત સારી નથી, રિયાકારી માટે. કોઈ માણસ એક કામ અંજામ આપે, એક હોસ્પિટલ બનાવે, એક સોશિયલ કામ કરે, લોકોની ખિદમત માટે કંઈ કામ કરે, પણ એની નિયત ખુદાની ખુશી માટે નથી, મશહૂર થવા માટે કરે છે. લોકો મારી તારીફ કરે, મારા વખાણ કરે, હું લોકોની દરમિયાન મશહૂર થઈ જાઉં, ઓહો માશાઅલ્લાહ, આ તો બહુ સારા કામ કરવા વાળા માણસ છે, સમાજમાં મારી ઇજ્જત આબરૂ બની જાય, મારું નામ થાય, ઈ માટે કામ કરે. ભલે સારું કામ કર્યું, ભલે હોસ્પિટલ બનાવી, બીજા કઈ સારા કામ કર્યા, લોકોને ફાયદો થાય છે, કામ તમારું સારું ખુદાની ખુશી માટે હોય ને તો એ કામ અમલે સાલેહ બને. નહીતર એ કામ ખુદાની ખુશી માટે નથી તો પછી અમલે સાલેહ બનવાની લાયકાત નથી રાખતું. ત્રીજી શરત અમલને સાલેહ બનવાની ઈ છે કે અમલ ઇન્સાન એને બાકી રાખે. એક નેક કામ, એક સારું કામ ખુદાની ખુશી માટે કર્યું, પછી અમલ ઉપર બાકી રહે, એ અમલને નામે અમલમાં સાચવીને રાખે, તો એ કામ છે અમલે સાલેહ. નહીતર એ કામ અમલે સાલેહ નથી. કેવી રીતના? હું મિસાલ આપું જોઈએ. હદીસની અંદર આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિ સલામ એક હદીસની અંદર ફરમાવે છે કે અલ ઇબકાઉ અલલ અમલ અશદ્દુ મિનલ અમલ. એક માણસ સારું કામ કરે, ખુદાની ખુશી માટે કરે, અમલને અંજામ તો આપી દીધો, આ અમલને સાચવવું ને એ મુશ્કેલ વાત છે. શા માટે આજે હું આ ચર્ચા કરું છું? આપણે અઝાદારીના દિવસો, વર્ષમાં 2 મહિના અઝાદારી મનાવીએ, 1 મહિનો પસાર કર્યા અને 1 મહિનો હજી આપણે અઝાદારીનો મનાવવાનો છે. એવી અઝાદારી કરીએ, એવા નેક કામો કરીએ, ઇમામના ગમમાં, ઇમામની રાહમાં આપણે કદમ આગળ વધારીએ, આ બધું આપણું અમલે સાલેહમાં ગણાય. અને એ અમલે સાલેહ ટકી રહે, બાકી રહે, આપણા નામે આમાલમાં મૌજૂદ રહે, ખતમ ના થઈ જાય. નહીતર ક્યારેક ઇન્સાન અમલ કરે, અમલ કર્યા પછી એવું કંઈ કરે કે અમલ ભૂસાઈ જાય, સાફ થઈ જાય, પાક થઈ જાય, કંઈ બાકી જ ના રહે. એને અરબીમાં કહેવાય, કુરાનની ટર્મમાં આપણે જોઈએ તેને કહેવાય હબત આમાલ. 19 વખત કુરાન મજીદમાં આ વાતનો જિક્ર થયો છે. અમુક ગુનાહોના લીધે અમલ હબત થઈ જાય, અમલ ઉપર કહીને પાણી ફરી જાય, ખતમ થઈ જાય. આ અમલને ટકાવી રાખવાના છે, બાકી રાખવા. પાંચમા ઇમામ કહે છે અમલ કરવા કરતા સખ્ત વધારે કામ ઈ છે કે અમલ ઉપર બાકી રહેવું. એટલે તરત અસહાબ લોકો સવાલ કરે છે, મૌલા કેવી રીતના વમલ ઇબકાઉ અલલ અમલ, કેવી રીતના અમલને બાકી રાખીએ, આપણે કેવી રીતના ટકાવી રાખીએ? ત્યારે ઇમામ મિસાલ આપે છે કે યસિલુ રજુલુ બિસિલતિ રહિમિન, યસિલુ રજુલુ બિસિલતિન અવ યુનફિકુ નફકતન લિલ્લાહિ વહદહુ લા શરીક લહ. કોઈ બંદો ખુદાની ખુશી માટે સિલે રહેમ કરે, ખુદાની ખુશી માટે રાહે ખુદામાં કઈ માલ ખર્ચ કરે. જ્યારે બંદો માલ ખર્ચ કરશે ને તરત ફરિશ્તાઓ એના માલને લખી લેશે, એના આ માલને લખી લેશે.
નોટ કરે ને ફરિશ્તાઓ, આ ભાઈ રાહે ખુદામાં આટલો માલ ખર્ચ કર્યો, ફરિશ્તાઓ લખી લે છે. ફક્ત ફરિશ્તાઓ કામને નથી લખતા, આપણા આમાલને જ નથી લખતા, આપણા આમાલની ખાસિયતને પણ લખે છે, આમાલની ક્વોલિટીને પણ નોટ કરે છે. બીજી હદીસોની અંદર ચોખવટથી આ વાતને બયાન થઈ છે. આપણે બધા નમાઝ પડ્યા, મગરિબની નમાઝ આપણે બધા પડ્યા ને, બધાની નમાઝ ફરિશ્તાઓએ લખી પોતાના નામે, આપણા નામે અમાલમાં. ખાલી એમ નથી લખ્યું મૌલાના ઇમરાન જાફરીએ મગરિબની નમાઝ પડી, બલકે એમ લખાશે આ મગરિબની નમાઝ જમાઅત સાથે પડ્યા, અવ્વલે વક્ત પડ્યા, પહેલી સફમાં પડ્યા, અઝાન ઇકામતની સાથે પડ્યા, નમાઝ બાદ તસ્બીહે હઝરત ઝહરા અલૈહિસ્સલામ પણ કર્યા, બીબીની જાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. આ નમાઝ પછી દુઆઓ પણ પડ્યા, આ નમાઝ પછી ઇમામની ઝિયારત પણ પડ્યા, સજદે શુક્ર પણ કર્યા, મોમિનીનના હકમાં દુઆઓ પણ, બધું લખાય છે, બધું નોટ થાય છે. મુસ્તહબ નમાઝ પણ પડ્યા, નાફિલાની સાથે પણ હતી, એમાં હુઝુરે કલ્બ પણ હતું, એમાં ખુલૂસ પણ હતું, બધી વાતો એની અંદર નોટ થાય છે, બધું લખાય છે. ફરિશ્તાઓ લખે છે આમાલને. પાંચમા ઇમામ કહે છે, આવી આ હદીસ તરફ, અમલ કર્યા પછી અમલને બાકી રાખવો ઈ સખ્ત કામ છે. બંદો ક્યારેક નેક કામ કરે, રાહે ખુદામાં ઇન્ફાક કરે, ખર્ચ કરે, એનો અમલ નોટ થાય છે કે આ ભાઈએ એક નેકી કરી છુપી રીતના, ખુદાની રાહમાં માલ ખર્ચ કર્યો છુપી રીતના, એમ નોટ થઈ ગયું. આ ભાઈએ રાહે ખુદામાં નેક કામ કર્યું, રાહે ખુદામાં માલ ખર્ચ કર્યો, નોટ પણ થઈ ગયું. થોડાક દિવસો બાદ, અમુક સમય બાદ, પોતે કરેલી આ નેકી જે છુપી રીતના હતી, કોઈને ખબર નહોતી, આ પોતે જ માણસ પોતે આવીને પોતાની નેકીનો જિક્ર કરે. કામ થયું ને એમાં મેં પૈસો આપ્યો હતો, નહીતર તો કામ અટકી જાત, મેં ખર્ચો કર્યો છે, અહીંયા મેં આટલો માલ આપ્યો છે. પોતાની જ કરેલી નેકી, સારા કામ, અમલે સાલે, નેક કામ, ખુદાની ખુશી માટે કર્યું, છુપી રીતના કર્યું, પણ આવીને પોતે જ પોતાની પોલ ખોલી નાખે. પોતાના ને ખુદાની દરમિયાન હતું, હવે લાવે જાહેરમાં કહી દે મેં આ કામ કર્યું છે. તરત જ ફરિશ્તાઓ ઈ પોતાના લખાણને બદલે છે. આ ભાઈ રાહે ખુદામાં માલ આપ્યો, છુપી રીતના નહીં, જાહેરમાં આપ્યો. જાણે એમ કે તમે નેકી હવે જાહેરમાં કરી, કેમ કે જાહેરમાં કહી દીધું. દેખીતી વાત છે, એક નેકી જે જાહેરમાં કરવામાં આવે અને એક નેકી જે છુપી રીતના કરવામાં આવે, બંનેનો સવાબ થોડી એક સરખો છે, બંનેની અંદર ફરક છે અજરમાં. ફરિશ્તાઓ લખી નાખે છે કે આ ભાઈ આ નેકી જાહેરમાં કરી. બીજી વખત હજી માણસ જો જબાન ખોલે, પોતાના નેક કામોને ગણાવે, પોતાની નેકીઓને લોકોની સામે દર્શાવે, ફરિશ્તાઓ પાછું નોટ કરે છે, પાછું એ લખાણને બદલે છે. આ ભાઈએ નેકી કરી, જાહેરમાં કરીને રિયાકારીની સાથે કરી. અમલ કરતી વેળા ખુલૂસ હતું, ખુદાની ખુશી માટે હતું, છુપાયેલું હતું, બાદમાં ઇન્સાન બગાડી નાખે છે. બાદમાં ઇન્સાન પછી પોતાની કરેલી નેકી ઉપર પાણી ફેરવી દે છે. આ અમલે સાલેહ નથી. અમલે સાલેહ એને કહેવાય. 3 બાબતો આજની મજલિસના પૈગામ લોકો યાદ રાખે. સૌથી પહેલું, કામ સારું હોવું જોઈએ, ખુદાની ખુશી માટે હોવું જોઈએ, અને એ કામ બાકી પણ રહેવું જોઈએ, તો છે અમલે સાલેહ. આ અમલે સાલેહને લઈને જો આપણે જઈએ ખુદાની બારગાહમાં, તો કામયાબી છે આખિરતની. નહીતર અમલે સાલેહ ઉપર ઇન્સાન પોતે જ પોતાના હાથે પાણી ફેરવી દે છે, ખતમ કરી નાખે છે. એક માણસ આવે છે આપણા 9મા ઇમામ, ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ. પોતે ખુશખુશાલ હતો, રાજી હતો. 9મા ઇમામ કે છે આટલો બધો રાજી દેખાય છે, તારા ચહેરા ઉપરથી આટલી ખુશી ઝળકે છે. એ છે, હા મૌલા, આજે તો 10 ગરીબો આવ્યા હતા મારી પાસે ને 10ની મુશ્કેલોને મેં હલ કરી, બધાને માલી મદદ કરી, બધાને રાજી કરીને મેં મારા દરથી
મોકલા. ઇમામ એને કહે છે, સારું કામ કર્યું છે, બહુ જ સારું નેક કામ તે કર્યું છે, પણ કોશિશ કર આ કામ બાકી રહે. આ તારા ઇન્ફાક કરવાને, રાહે ખુદામાં કોઈની મદદ કરવાને તું તારા હાથે બાતિલ ના કરી નાખ. એને ટકાડી રાખ, એને બચાવીને રાખ. કુરાન મજીદની આયતને મૌલા પડે છે, વલા તુબતિલુ સદકાતિકુમ બિલ મન્ન વલ અઝા. કોઈની સાથે ભલાઈ કરી, કોઈના ઉપર ehsan કર્યું, જો ઈ માણસની સામે ehsanને જતાવ્યા, ehsanને ગણાવ્યા, એટલે ઈ નેકી ખતમ. ehsan કર્યા પછી સામેવાળાને પરેશાન કરવામાં આવે, અઝિયત કરવામાં આવે, તો પણ આ નેકી ખતમ. કુરાન મજીદની આયત છે. કોઈ માણસ બીમાર પડ્યો, ખુદાના ખાસ્તા એની તબિયત એટલી ખરાબ થઈ ગઈ, માલની જરૂર છે, આપણે આપ્યા એને માલ, એની ઈલાજ થઈ ગયો, એની તબિયત સારી થઈ ગઈ, વર્ષો બાદ હવે બેઠીને જોઈને સંભળાવીએ, યાદ છે બીમાર પડ્યો તો મેં પૈસા આપ્યા હતા, નહીતર તો તું ગુજરી ગયો હોત. આ ehsanને જતાવ્યું, આ ehsanને ગણાવ્યું, ehsan ખતમ, એ નેકી ખતમ. ચાલો સામેવાળાને આપણે ehsan ગણાવતા નથી, ehsan જતાવતા નથી, પણ તકલીફ આપીએ છીએ, અઝિયત કરીએ છીએ, આપણે એના ઉપર ઉપકાર કર્યો છે, હવે મારું આ કામ કરી દે, ઓલું કામ કરી દે, આમ કરી દે, તેમ કરી દે, એને તકલીફ પહોંચાડી. કુરાને મજીદની આયત છે કે આ નેકી આપણી બરબાદ થઈ જાય છે, નેકી આપણી ખતમ થઈ જાય છે. અમલને ટકાડીને રાખવું, આપણા કામોને અમલે સાલેહ બનાવવા, સારા કામો, નેક કામો, ખુદાની ખુશી માટે, અને એ અંજામ આપ્યા પછી એના ઉપર બાકી રહેવું, એ અમલને બચાવીને રાખવા, આ છે અમલે સાલેહ. આપણી જિંદગીમાં જો ઇન્સાન આ બાબતો ઉપર તવજ્જો રાખે ને, તો ડગલે ને પગલે અમલે સાલેહ કરી શકે. ખુદાની ખુશી માટે, ખુદાના રાહમાં, ઇમામના મિશનમાં ક્યારેક આપણને કંઈક તકલીફ આવે, આપણને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે, ક્યારેક આપણે કોશિશ કરીએ, મહેનત કરીએ, ફળ ના મળે સામે, આપણે એમ વિચારીએ કે મારી મહેનત બરબાદ ગઈ. પણ જો એ ખુદાની ખુશી માટે હોય અને આ ત્રણ સિફતો એમાં હોય ને, તો આપણી એ કોશિશ પણ અમલે સાલેહ છે. હું મિસાલ આપું જોઈએ. દાખલા તરીકે ખુદાના ખાસ્તા કોઈને આપણે, બલકે બીજી મિસાલ આપું, દાખલા તરીકે આપણે ઘરેથી નીકળ્યા જુમ્માની નમાઝ પડવા માટે, મારા દિલમાં વિચાર છે હું જાઉં છું ખુદાની ખુશી માટે, નમાઝ જુમા પડવા માટે. રસ્તામાં એવો ટ્રાફિકમાં ફસાઈ ગયો, એવું કામ આવી ગયું કે હું આવવામાં મોડો પડ્યો, આવ્યો જુમ્માની નમાઝ પૂરી, જુમ્માની નમાઝ પૂરી. હવે હું વિચાર કરું, ખોટો હું આવ્યો અહીંયા સુધી, મારી મહેનત તો બરબાદ ગઈ, મારી કોશિશ તો સાવ વ્યર્થ ગઈ, આ આવવાથી કઈ ફાયદો ના થયો. પણ જો આ આવવાની નિયત જો ખુદા માટે હોય ને, ખુદાની ખુશી માટે હોય ને, તો આપણું આ આવવું, આગળ વધવું, એ પણ અમલે સાલેહ છે. કોઈ માણસ બીમાર છે, કોઈ બીમારની આપણે મદદ કરવા માટે જઈએ, ફોન આવે આપણને, ફલાણા બીમાર છે, તમે આવો મદદ માટે. આપણે જલ્દીથી તૈયાર થઈને ગયા એની પાસે, જ્યાં પહોંચ્યા જોયું કે ના, આપણી પહેલા એમ્બ્યુલન્સ આવી ગઈ અને એ ચાલ્યા ગયા, દવાખાને પહોંચી ગયા, ઈલાજ ચાલુ થઈ ગયો. પછી હું વિચાર કરું, મારો તો ખોટો ધક્કો થયો ને, મારી તો આ મહેનત બરબાદ ગઈ ને, આ મારું કામ વ્યર્થ ગયું ને, મારો ટાઈમ બગડ્યો. નહીં, જો સારી નિયતથી આપણે આવ્યા હોય ને, તો આ આગળ વધવું આપણું અમલે સાલેહ છે. કોશિશ આપણે કરીએ, ફળ મળે કે ના મળે એ આપણા હાથમાં નથી. કોશિશ આપણે કરીએ, જો આપણી કોશિશ સહી નિયતથી હોય ને ખુદાની ખુશી માટે, તો આપણું આ કામ પણ અમલે સાલેહ છે. કોઈ મારાથી પૂછે અમલે સાલેહ એટલે શું, તો હું ખાલી એટલું જ કહીશ કે નમાઝ પડવી, રોઝા રાખવા, દુઆ પડવી, મજલિસમાં આવું, બસ આ જ અમલે સાલેહ નહીં. ક્યારેક ઇન્સાન કોશિશ કરે ને, સારા કામ કરવા તરફ આગળ વધે ને સારી નિયતથી, ઈ પણ અમલે સાલેહ છે. મને કઈ સખ્તી વેઠવી પડે ને ઇમામના મિશન માટે, કોઈના શબ્દો મારે સાંભળવા પડે ને ઇમામના મિશન માટે, તો આ પણ મારું આ સહન કરવું અમલે સાલેહ છે.
કોઈની ખિદમત માટે આગળ વધવું. હું એક આયત પડું જેથી મારી વાત બિલકુલ વાઝેહ થઈ જાય. સૂરે તૌબાની અંદર 120 નંબરની આયત. જંગે તબુકની વાત છે. જંગે તબુકમાં લોકો ગયા. મારે આખી જંગ નથી પડવી, બહુ સમય લાગી જશે. જંગે તબુક આ એક એવી જંગ છે કે જેમાં રસૂલે ખુદા મૌલા અલીને ના લઈ ગયા અને ત્યાં બયાન પણ કર્યું હતું, એ અલી, તારી ને મારી મિસાલ જનાબે મૂસા ને હારૂન ની માફક છે. જનાબે મૂસા કોહે તૂર પર ગયા, હારૂન ને મૂકીને ગયા. હું પણ જાઉં છું જંગે તબુકમાં, તમને મદીનામાં મૂકીને જાઉં છું, મારા જાનશીન બનાવીને જાઉં છું. જંગે તબુક મદીનાથી મુસલમાનો જાય છે રોમની સરહદ તરફ, કે મદીનાથી ત્યાંનો ફાસલો થાય છે 700 કિલોમીટર. ઈ જમાનાની અંદર ગરમીની અંદર આવી સખ્ત સફર કે જેને મુસલમાનો તય કર્યા, ત્યાં જાય છે, ત્યાં પહોંચ્યા લશ્કર, અને ઇત્તેફાકન બનવા જોગ એવું પણ કે ત્યાં જંગ નથી થતી. દુશ્મનો મુસલમાનોને જોઈ પોતાની હારને તસ્લીમ કરી નાખે છે. કોઈ શહીદ નાખ્યું, કોઈનું કત્લ નાખ્યું, અને આ જંગ વગર લડે ફતેહ થઈ ગઈ. અને અમુક એ લોકો સાથે કોન્ટ્રાક્ટ થયા, એ લોકો સાથે કરારદાદ થઈ, અને મુસલમાનો પાછા આવી ગયા. આટલી લાંબી સફરમાં લોકો ગયા, 2-3 દિવસ તો પ્યાસા રહ્યા છે અમુક લોકો સફરની સખ્તીને સહન ના કર્યા અને રસ્તામાં જ ગુજરી ગયા. આ બધા લોકોએ આટલી સખ્તી ઉપાડીને ગયા અને પાછા આવ્યા. અમુક મુનાફિકો કહેવા લાગ્યા કે ભાઈ શું ફાયદો થયો, બેકારની મહેનત, કોઈને તમે માર્યા નહીં, કોઈ તમે શહીદ ના થયા. આટલું બધું જઈને પાછા આવ્યા. ખુદાવંદે આલમ કુરાને મજીદમાં સૂરે તૌબાની 120મી આયતમાં એ લોકોના કામને આ રીતના ગણાવે છે. જો આ કામ ખુદા માટે છે ને, ખુદાની ખુશી માટે તમે આગળ વધ્યા હતા ને, ذَلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ, તમે જે પ્યાસને સહન કર્યા ને, આ પ્યાસ, વલા નસબુન, જે તમને થાક લાગ્યો છે આ સફરની અંદર, વલા મખમસતુન, જેટલી તમે ભૂખને સહન કર્યા છો, વલા યતઉન મૌતઅન યગીઝુલ કુફાર, કાફિરો અને મુશરિકોના મુકાબલામાં તમે જેટલા કદમ આગળ વધાર્યા છો, જે કઈ સખ્તી એ લોકો તરફથી તમને પડી, એ લોકોના શબ્દો, એ લોકોએ જે કઈ વાતો કીધી, જે કઈ મેણાટોણા, જે કઈ તમને દુશ્મનો તરફથી મળ્યું છે, આ બધું તમે જો સહન કર્યા છે ને, ઇલ્લા કુતિબા લહુમ બિહી અમલુન સાલિહ, આ તમારા એક એક કામ, એક એક કદમ ખુદાએ એને અમલે સાલેહ તરીકે લખ્યા છે. ઇમામના મિશન માટે, ઇમામની આ આઝાદારી માટે, ખુદાના દીન માટે મેં કેટલી સેક્રિફાઈસ આપી, મેં કેટલી કુરબાની આપી. હું દીનદાર છું, હું ઇમામનું કામ કરીશ, મારી વાહવા થતી હોય તો, મારા વખાણ થતા હોય તો, મને માન સન્માન મળતું હોય તો જરાક સહન કરવું પડે ના, તો પછી આપણે નથી ના. જે કંઈ પણ ઇમામના કામ માટે, ખુદાના દીન માટે, દીન પર અમલ કરવા માટે હું જે કંઈ સખ્તી ઉઠાવું, જે કંઈ પણ તકલીફ અને મુશ્કેલીઓનો સામનો કરું, જો મારી નિયત સાચી હોય ને, ખુદા મારા આ સહન કરવાની પણ અમલે સાલેહ લખશે. જિંદગીમાં મારા અનેક કામોને, વધુ પડતા કામોને હું અમલે સાલેહ બનાવી શકું છું જો આ બાબતો મારી નજરમાં હોય. કામ સારું હોય ખુદાની ખુશી માટે, અને આ કામ કરીને ભૂલી જાઓ. આ કામ ખુદા યાદ રાખશે ને, ફરિશ્તાઓએ લખી લીધું ને, મારે એને બયાન કરવાની જરૂર નથી. મારે મારા અમલને બરબાદ નથી કરવા. અમલને બાકી રાખવું તો પછી મારા કામો, મારા આમાલ અમલ સાલેહ ખુદાની બારગાહમાં લખાશે. બસ અઝીઝો, હું વાતને પૂરી કરું. આપણે બધા આજની તારીખમાં જે અઝાદારી, જે દિવસ મનાવવા માટે જમા થયા છીએ, તે છે અવ્વલે સફર, પહેલી સફરની રાત. પહેલી સફર અહલે બેત માટે એટલી મુસીબતની તારીખ છે કે આ સફરની પહેલી તારીખમાં અહલે બેતને શામમાં દાખલ કરવામાં આવ્યા. કેટલી લાંબી સફર!
વાંચી રહ્યો હતો, મુતાલિયો કરી રહ્યો હતો કિતાબોની અંદર કે કરબલાથી કુફા તો 12મી મુહર્રમના પહોંચી ગયા હતા. થોડાક દિવસ ત્યાં રાખ્યા બાદ જ્યારે અહેલે હરમને શામ પહોંચાડવામાં આવ્યા, શામ મોકલવામાં આવ્યા, કુફાથી શામનો રસ્તો, કુફાથી શામની મસાફત એટલી વધારે છે અને દુશ્મનોએ એવા શહેરથી, એવા રસ્તાથી અહેલે બાઈતને ગુજાર્યા કે લોકોને ડર હતો એવું ના બને રસ્તામાં કોઈ અહેલે બાઈતના ચાહવા વાળાઓનું ગામ આવી જાય, એ લોકો આ દુશ્મનો પર હુમલો કરી દે, ઇમામના સરને લઈ લે અથવા અહેલે બાઈતને આઝાદ કરાવી દે. આ લોકો અલગ રસ્તેથી, અજાણ્યા રસ્તેથી અને લાંબા, સૌથી લાંબા રસ્તાને અપનાવે છે અને કુફાથી શામ સુધી પહોંચે છે. કુફાથી તમે સમજી લો આખું ઈરાક, ટર્કીનો થોડોક ભાગ, ત્યારબાદ લેબનાનમાં અને ત્યારબાદ આ લોકો શામની અંદર દાખલ થાય છે. આ નકશો, આ મંઝિલો બધી કિતાબોમાં નોટ થયેલી છે. એક એક મંઝિલ ઉપર અહેલે બાઈત પર શું મુસીબતો પડી, કેવી રીતના અહેલે બાઈતને લઈ જવામાં આવ્યા. જ્યારે લોકો રોકાતા, દુશ્મનો સાયા હેઠળ અને અહેલે બાઈતને તડકામાં રોકતા, અહેલે બાઈતને પ્યાસા રાખવામાં આવતા. આખા આ સફરના નકશાને ધ્યાનમાં લઈ ઉલમા લખે છે કે આટલા કુફાથી શામ સુધીની સફર 1800 કિલોમીટર આ બીબીઓએ, આ નાના બાળકોએ અને ચોથા ઇમામે અસીરીની સાથે તય કરી છે. ઊંટ ઉપર બેસાડવામાં આવ્યા. ઊંટ એક એવી સવારી છે ને કે જેના ઉપર સવારી કરવી કેટલી સખ્ત હોય. એ ઊંટ ઉપર જો કઈ બેસવાની ચીજ ના હોય, મહમિલ ના હોય, અમારી ના હોય, ખાલી ઊંટની પુષ્ટ ઉપર ઇન્સાન બેસે, કેટલી અઝિયત થાય. ઊંટ એક એક કદમ ઉપાડે, માણસની શું હાલત થાય. આટલું જ નહીં, હુકમ હતો જલ્દીથી શામ પહોંચવું છે, જલ્દીથી આપણને ઇનામ મેળવવા છે. યઝીદથી ઊંટોને દોડાવવામાં આવતા અને આ રીતના બીબીઓને કુફાથી શામ તરફ લઈ જવામાં આવ્યા. કેટલા બાળકો હતા જે માની આગોશથી જમીન પર પડી જતા, એમને ઉઠાવવાની પણ રજા ના હતી. આ બાળકો ઊંટના કદમો નીચે પામાલ થઈ જતા. કેટલા બાળકોના હરમ છે કે એમની કબરો છે આ રસ્તા ઉપર, કે જે રસ્તા ઉપરથી અહેલે બાઈતને ગુજારવામાં આવ્યા. કેટલી સખ્તીઓની સાથે અહેલે બાઈતને શામ પહોંચાડવામાં આવ્યા. સમય નથી કે રસ્તાની સખ્તીઓને બયાન કરું. આ પહેલી સફર, ત્યારે આકા જનાબે ઇમામે હુસૈનના સરને, અહેલે હરમને શામમાં દાખલ કરવામાં આવ્યા. શામ જ્યારે આવી પહોંચ્યું, શામના કરીબ આવી ગયા, બીબીઓના દિલ હલવા લાગ્યા. ચોથા ઇમામ બયાન કરે છે, એ કાશ મને આ રીતના ખેંચીને ગુલામોની માફક અસીર બનાવીને યઝીદ પાસે ન લઈ જવામાં આવ્યો હોત. ચોથા ઇમામથી જ્યારે પૂછવામાં આવતું ને, મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી? 3 વખત કહેતા, અશામ, અશામ, અશામ. હાય શામની મુસીબત, એને ક્યારેય ભૂલાવી નથી શકતો. શામનો દરવાજો જ્યારે પહોંચી ગયો, જનાબે ઉમ્મે કુલસુમ, જનાબે ઝૈનબ થી વાત કરી અને આવે છે શિમ્રની કરીબ. અલ્લાહ અલ્લાહ, અહેલે બાઈતની મઝલૂમી અહીંયાથી જાહેર થાય. ભાઈના કાતિલ સાથે ઉમ્મે કુલસુમને વાત કરવી પડે. એ શેમર, તું અમને શામમાં દાખલ કરવા ચાહે છે, અમારી 2 માંગણી છે. અમને એવા દરવાજેથી લઈ જા જ્યાં લોકોની ભીડ ઓછી હોય, ઓછી નજરો અમારા તરફ ઉઠે, અને બીજું એ કે શોહદાના સરોને આગળ લઈ જા, લોકો એના તરફ જુએ, અમારા ખુલ્લા માથા તરફ ના જુએ. આ લઈન, આ મલઉન આનાથી ઉલટું કામ કરે છે, કે છે નહીં, તમને બાબુ સાઅદ થી લઈ જવામાં આવશે. એવા રસ્તેથી લઈ જાય છે જ્યાં માણસોની ભીડ વધારે હતી. શોહદાના સરોને પણ બીબીઓની દરમિયાનમાં રાખવામાં આવ્યા જેથી લોકોની નજરો વધારે ઉઠે. આ શામના લોકો અહેલે બાઈતને દુશ્મન જાણતા હતા, અહેલે બાઈતને ઓળખતા ના હતા. શામની અંદર જ હતું કે લોકોએ પથ્થર ફેંક્યા છે અહેલે બાઈતના કાફલા ઉપર.
એક બુઢિયા, એક औरत એક પથ્થર ઉઠાવીને આકા હુસૈનના સરની તરફ ફેંકે છે. ઇમામનું સર જખમી થયું, લોહી જારી થયું. આ મંઝર જનાબે ઝૈનબ જ્યારે જોયા, ગિરિયા કરે છે, હે મારા ભાઈ, શહાદત બાદ પણ તારા પર જુલ્મ થઈ રહ્યા છે. આ જુલ્મનો સિલસિલો જારી છે. હું અર્ઝ કરીશ, હે બીબી, હજી આ શામનો બાજાર છે. હજી શામના દરબારમાં યઝીદ તખ્ત પર બેઠો હશે અને તશ્તમાં આકા હુસૈનનું સર, યઝીદના હાથમાં લાકડી અને એવી બેઅદબી આકા હુસૈનના સરની સાથે કરવામાં આવી, આકા હુસૈનના માથાની સાથે કરવામાં આવી. બસ એટલું સમજી લ્યો, મૌલાના હોઠ અને દાંત હતા, યઝીદની લાકડી હતી. એક સહાબી ઊભો થઈને કહે છે, એ યઝીદ, તારા હાથને રોકી દે, મેં મારી નજરોથી જોયું છે. રસૂલે ખુદા આ ચહેરાને ચૂમતા હતા, રસૂલે ખુદા જ્યાં બોસા આપતા હતા. હાય, તારા હાથની આ લાકડીને અટકાવી લે. હું અર્ઝ કરીશ, એ સહાબી રસૂલ, તમે આ મંઝરને ના જોઈ શક્યા. ચોથા ઇમામની મઝલૂમી, કૈદી અને અસીર હતા અને આ મંઝરને જોઈ રહ્યા હતા. હાય મા બહેનો બેરદા, દરબારનો, યઝીદનો દરબાર અને સામે ઇમામ હુસૈન. ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.